આ ને ડેમ ખાલી કર્યો તો બધું સમારકામ માટે, એટલે એટલું બધું પાણી નથી. નોર્મલ પાણી છે ને, જો આ છે ને આમાં તમને નિશાન તો દેખાઈ ગયું છે. એટલું બધું કારું કારું જરીક છે ને ડાર્ક, એ બધું જો આ કેનાલ જેવું છે કાંઈક. વ્લોગમાં તમારું બધાને હાર્દિક સ્વાગત છે. અને થંબનેલના ટાઇટલ ઉપરથી ખબર પડી ગઈ છે તો આપણે આજે બાદલપુરનો ડેમ જોવા જઈએ છીએ. હાલો. ભાઈને લેતો આવ્યો છું અને આપણે પૂગી ગયા બાદલપુર. આવું છે ઓદો ત્યાં કંઈક છે ભાઈ, ગાર્ડનની વાસવણ ન હોય આપણે. આમ તો જો આ ખડ, એટલે મંદિરના દર્શન કરી લઈએ પછી બીજું કામ કરીએ. દર્શન કરી લ્યો. જોઈ લો ફૂલ તો જો કેવા એક નંબર લાગે કા. તો ભાઈ એક નજારો દેખાડો મસ્તીનો, જોઈ લ્યો કેમ. બાકી હે ને 24 નાલા હે, લગભગ 24. અહીંયા જો બેવાની પોઝિશન છે જો કેમ. બાકી અહીં ઘટે ઠેઠ લગણો. આ ને ડેમ ખાલી કર્યો તો બધું સમારકામ માટે, એટલે એટલું બધું પાણી નથી. ભાઈ આમાં હે ને 24 નાલા હે કુલ છે ને. અહીંયા જો એક ઝાડવું પડી ગયું કે કાપ્યું છે, કાંઈ હેડ નથી લગતી. મને તો કાપેલું લાગે, નકર એટલું બધું લીસું ન હોય. જો કંઈક ખેલા કરે છે જો. હવે આપણે બિલો રાણી તો અહીંયા મૂકી દીધી છે, જોઈ લો. હવે ડેમની હે ને આ કોર તો જોઈ લીધો આપણે, હવે ઓલી કોર જોઈએ. આ જોઈ લો ડેમનો પારો હે, ચડવાનું તો બહુ અઘરું છે. જોઈ લો હા ઊભું કળાવ છે, તમને મોબાઈલમાં એટલું બધું ન દેખાય. તો ભાઈ હવે જો નજારો તમે છે ને. આખી જો આ કિનાલ છે એ તો ખાલી કરી નાખી છે. પવન તો ફૂલ આવે છે, એટલે જરીક સંભળાશે તો નહીં, પણ જોઈ લો. આ ડેમ છે ને ઓણ હવાટારે છે ને આખો ભેરો હોય, પણ ઓણ ખાડી કરી નાખ્યો છે. આમાં કંઈક સમારકામ હતું ને ડેમનું, એટલે તો જો અહીંયા જો 2 સૂચના મારી છે, જરીક તમે વાંચી લેજો. અમારે તો એવું કંઈ લાગુ પડે નહીં. જો નીચે જવાય છે પણ આપણે જવું નથી. જો અહીં બેઠા છે, નવી મજા કરીએ. જો અટાણે વ્યૂ તમે ખાલી ચેકઆઉટ કરો. નોર્મલ પાણી છે ને, જો આ છે ને આમાં તમને નિશાન તો દેખાઈ ગયું છે. એટલું બધું કારું કારું જરીક છે ને ડાર્ક, એ બધું ત્યાં એટલું પાણી ભર્યું હોય એમ ટૂંકમાં. હવે છે ને જો હવે આ રસ્તે જ જઈએ. આ રસ્તો આપણે શોર્ટકટ તો વાપરી લીધો, બોલો જો આયલો જાય. પવન જ એવું આવે ને એવું લાગે અહીં રોકાઈ જ જાય આપણે. આમ તો જો જો આ કેનાલ જેવું છે કાંઈક કેમ. બાકી તો હવે ઘેરે ભાઈ ગયા, અહીંથી જવાનું છે. આ પતલી કેડી છે